અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધતી જઈ રહી છે, ત્યારે સવાલ એ થાય છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ટ્રાફિક સિગ્નલો મૂકવામાં આવ્યા છે તે હાલ બંધ છે, તે પરિસ્થિતિ અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ। હું જે વિસ્તારમાં ઊભો છું તે અમદાવાદનો જશોદાનગર વિસ્તાર છે। જશોદાનગર 4 રસ્તા કહેવામાં આવે છે। અહીંયાથી બરોડા એક્સપ્રેસ હાઈવે, અહીંયાથી જે રસ્તો જાય છે રાજકોટ હાઈવે નીકળે છે બાયપાસ। ત્યારે સવાલ એ થાય છે કે અહીંયા પોલીસ જવાનો હાજર છે, પણ છતાં પણ અહીંયા ટ્રાફિકની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે। કારણ કે અહીંયા સિગ્નલો બંધ છે। ત્યારે સવાલ એ થાય છે કે અહીંયા કેમેરા પણ બંધ જોવામાં આવ્યા છે। ત્યારે અહીંયા મેં પોલીસ જવાનોને અત્યારે હાલમાં અહીંયા પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું એમ છે કે અહીંયા ઘણા સમયથી સિગ્નલ બંધ કરવામાં આવ્યા છે, કારણ કે અહીંયા સાંજનો જે પીક અવર્સ ટાઈમ હોય છે, જે ઓફિસનો છૂટવાનો ટાઈમ હોય છે, તે અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થઈ જાય છે ટ્રાફિકને સંભાળવા માટે। ત્યારે સવાલ એ છે કે આ જે સિગ્નલો કરોડો રૂપિયાનો કોર્પોરેશન ખર્ચો કરે છે, ત્યારે આ પૈસા જાય છે ક્યાં? કારણ કે આવા અમદાવાદના ઘણા બધા વિસ્તારો છે જ્યાં અત્યારે હાલ ટ્રાફિકની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે। ત્યારે કોર્પોરેશન આટલું બજેટ ફાળવે છે, કરોડો રૂપિયાના કેમેરા નખાવે છે, ટ્રાફિક કંટ્રોલ કરવા માટે પોલીસ જવાનો મુકાયા છે, ટ્રાફિકની કામગીરી કરી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે આ બજેટ જે કેમેરાઓનું કરોડો રૂપિયાના એક કેમેરા જે હજારો રૂપિયાના લાખો રૂપિયાના નાખવામાં આવે છે, ત્યારે આનું સોલ્યુશન શું, કેમ નથી ચાલુ કરવામાં આવતા? ત્યારે એ બહુ મોટો સવાલ છે। ત્યારે આ સિગ્નલો ક્યારે ચાલુ કરવામાં આવશે તે જોવાનું રહ્યું। કેમેરામેન સારથી સાથે યશ નાયક, અમદાવાદ।